તો મિત્રો એલસીટો તમને હું આગળ બતાડું. એલસીટો બોલે તો બોટ. તો આ બરોબર છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં રહેવાની. મારી જો મિત્રો તમે જોયો છે વરસાદ જોયો છે ને મિત્રો, ઘણો બધો વરસાદ આવી જતો. પાણી કેટલું બધું થોડવા મળ્યું, કેટલું આગું વયું ગયું મિત્રો. આજમાં એટલે કાલમાં ઓલોગ નહીં આવે એટલે બધા મિત્રોને દિલથી સોરી ને આપણે મસ્જિદ આવવાનું છે. હા, વરસાદ આવે એટલે તાર બધી ઢાકલ છે અને વરસાદમાં પાણી પાવું બહુ સીધે મિત્રો. તો એલસીટો ગોટે છે, હું તમને આગળ બતાડું. એલસીટો બોલે તો બોટ. તો આઈથી કવડી દેખાય, અંદરલી કવડી દેખાય. મસ્જિદમાં જતા હોય એટલે ખબર હોય તો કવડી દેખાય. તો હું તમને આ બતાવી. તો આઈથી તો સાખી દેખાતી છે મિત્રો. તો આપણે આવવાનું છે મસ્જિદ. તો આપણે મસ્જિદ હું કામ કરી તો બતાડશું. આ વિડીયોમાં કંઈ બેના રહે તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. લેટ્સ ગો. તો આપણે કરીએ ડાયરેક્ટ બેનું ઝૂમમાં કંઈ ન દેખાણી દેખાય. દેખાય. તો હવે આ છે 4નું ઝૂમ, આ છે 5નું ઝૂમ. તો એટલું ઝૂમ થાય છે મિત્રો. હવે થાય છે એમ જો તાકી દેખાય છે. જો મિત્રો બહુ આગે છે મિત્રો. સકલ્યો પણ ઉડતું જાય છે. જો હે કેમ પણ એ મિત્રો બહુ આગી બોટ છે ને સમુદ્ર નજારો હું તમને કહું તો આમ કેવો છે આમ જો અહીંયા. તો 1 નંબર છે મિત્રો. તો મતલબ જવાનું છે. તો હાલો આપણે ભાગીએ. તો આવી જાય. જો મારા પપ્પા, પછી મદ્દાભાઈ ને હારે નેનો છે. તો કેમ પણ તો આપણે મસ્ત હું કામ કરી તો તમને બતાડીએ વિડીયોમાં. કંડલી બેના રહેજો. તો વરસાદ આવે એટલે નીકળાય નહીં. તો કેટલો વરસાદ આવી ગયેલો એ તો લો તમે એકવાર યુટ્યુબ ફેમિલી. હું બપોરે ઓલા પણ જો તો તમને વરસાદની ખબર જ છે પછી. તો હાલો આપણે જઈ. તો મિત્રો વાદળમાં તમને કીધું વરસાદ અહીંયા અત્યારે આવી છે અને આમ તો વાદળા ભાગ્યા મિત્રો. વિડીયોમાં એમ લાગે ભાગ્યા એમ, પણ હે ને નહીં. આમ બહાર આપણે જવું ને હું તો લાગે એમ ભાગ્યા એમ લાગે, ને વિડીયોમાં જવું ને તો નહીં ભાગ્યા એમ. ને હું એમ કહેતો મિત્રો 3 છરા વાદળ છે એનો મતલબ હું એમ. તો મિત્રો 3 છરા વાદળનો મતલબ ઈ કે ફૂલે વરસાદ આવે ઈ. તો એનો મતલબ ઈ જ છો કહેવાય. તો આપણે જવાનું છે મુસ્બેને. જો હું વિડીયો ઉતારવામાં એટલો ખોવાઈ ગયો તો ઓલા બધે તો આગળ થઈને વહી ગયા. તો હે તો મસ્બા જરા 3 અને 1 ચાલુ થાય એમ છે. જો આ કેમ પણ એ ચાલુ થવાનું બાકી છે, એ ચાલુ કરશે. તો કેમ પણ મસ્બે મિત્રો તો તમે જોવો નજારો હે કેમ પણ. તો મિત્રો મારી ચેનલને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તો મારા કાકા જો દાલજોઈને આવે છે અને દાલજોઈને આવે છે. તો ઓલા ભાઈનો રૂમાલ આપણને જેટલો છે જો મિત્રો ખલાસી નો, તો આપણે એને દીધો પડે. તો હાલો આપણે દેવા જઈને આવ્યો. મસ્બે પૂગી પણ ગયા છે. અને નાનજી કાકાને પૂછી વેલમાં ઓલા વેલમાંની પણ અત્યારે આરસ છે દાલજોઈને આવ્યા. તો એને કેટલી મચ્છી આવી જોઈએ આપણે અને પૂછી પણ. તો કાંઈ મચ્છી આવી? હા, એક ટીટામાં થયો ખાલી. હા, તો આજે તમારો રૂમાલ પડી જો બે ગોતો આવતા ભાઈ. મેં ભાઈવાળા દેલામ પીડ્યો ની કોળ મના હું છે ને એને મેં કીધું કે આવતા લેવા. તા સેટિંગ આવી ગયું, મેળ આવી ગયો, ટીટામાં આવી ગયો. જો કેવો મસ્ત એનો ટીટામાં તો યાર બહુ ખાવાની મજા આવે. વરસાદ આવતો હોય ને તો બહુ મજા આવે. કેમ કે આપણે પાસે લાટ છે ને તો હું કેટલાય ખાઈ જતો. વાત નો પૂછો, મને દાંત દુખે, હાથ જમણ છે એટલે એને ખાતો. અને તમારી ફેવરેટ મચ્છી તો ઓલી કાગડા મચ્છી હતી ને? એ તો ફેવરેટ માં થોડી મોટા ફેવરેટ કાગડા મચ્છી જ ખાવાની આપણે. કાગડા ની એટલે કાંઈ ન ખટે હો મોટા. કેટલા વાગે એમ? સને 32 છી. હા એટલે કે વાર છે. હવે આવું કે માન્ય હું જાતો કેમ પણ. હા ઓકે બાય બાય. તો ઓકે બાય બાય. આપણે તો મસ્ત બહુ જશે. તો યુટ્યુબ ફેમિલી જો કેબિન કરે છે એટલે કે તારપત્રી ઉપર પાથરે બાંધે છે. કારણ કે આ વીટળી લીધી આને તો આ ખોલ નાખી હોય આખી સીધી તારપત્રી. આ તો એ આગળ અહીંયા સુધી આવી જાય એમ છે. જો અહીંયા સુધી. તો કેમ પણ ઉખેલે છે તારપત્રી આપણે પણ ઉખલવાનું છે.
તો મિત્રો એ તો ભલે દોડતા ને બાંધતા ને. તો મિત્રો તો જુઓ કેબિન બની જશે અને ગોદડું પર લઈ જશે ને હવે બધા ભાગ્યા છીએ તો કીરે તો લબુચ્યું કેવું થાય તો પછી ઓલાપનું ઉપર કેવું થાય તો ઓલા ભાઈ થાય ઠેકે છે તો પછી ઓલા પણ મસ્ત બે કેવા લબુચ્યા થાય તો ત્યાં તો બધા લબુચ્યા છે રાત થાય એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય ને દિવસ થાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય તો એ બધી સિસ્ટમવાળા આવે તો કેમ પણ મિત્રો મજા આવી જાય ને બાંધવાની હો પણ તો કેમ પણ તો એ તમારે ઝીંગા જોવો હોય તો ઝીંગા મચ્છી જોવો કેટલી બધી છે પેલાની તો એ જો તો તમે હજી તો જોઈ દો ફેમિલી કેમ હે આ ઝીંગો જો હે છે કે એવી બેસ્ટ મસ્ત હે હોંડિયા તમને આગળ બતાડું તો આને જાય જરા હોંડિયા જુઓ તમે એકવાર એટલા હોંડિયા છે જુઓ તો આ છે કેમ પણ એટલું ફેમિલી હોંડિયા કેમ તો જુઓ આ જરા મિત્રો ઝીંગા કહેવાય આને તો કેમ આવ્યા કેમ એટલે ઝીંગા આવે એટલે સારું કહેવાય મિત્રો તો એક તો ઠીક એમ મોટો ઈ આવ્યો તો કેમ પણ